વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા એક પાનના ગલ્લા ઉપર નજીવી બાબતે બોલાચાલી થતાં મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં એક યુવાનનું મોત થયું છે. ગોરવા વિસ્તારમાં માથાકૂટ થતાં મારામારીનો બનાવ સામે આવ્યો છે, જેમાં માથાકૂટના આધારે અમીઝ ઉર્ફે અબ્દુલ ઘાજીને બે વ્યક્તિઓએ લાફા મારી દીધા હતા, જેને લઈને તેઓ ગોરવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા જતા બે વ્યક્તિએ માથાના ભાગમાં ફટકો મારતા તેઓનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ત્યારબાદ તેમના પરિવાર તેમને લઈને ગોત્રી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર મામલે અમીઝી ઉર્ફે અબ્દુલ ઘાજીના પુત્ર આરિફની સામે આ ઘટના ઘટી હતી, જેને લઈને તેઓની એક જ માંગ છે કે કાયદેસરની કાર્યવાહી થાય અને સજા થાય. પહેલી તો આપણા પાન સેન્ટર ગોરવા ગામમાં છે, તે મારા પપ્પા ગયા હતા. ત્યાં શું બનાવ બન્યો શું નથી બન્યો એ તો મને કંઈ ખબર નથી, પણ ત્યાંથી જ્યારે મારી ઓફિસ આગળ આવ્યા, મારા પપ્પાનું નામ વોરા અબ્દુલભાઈ ઇબ્રાહીમભાઈ છે, અને ત્યાં આવીને મને એમને એવું કીધું કે મને બે લાફા માર્યા પહેલાં બોલે તું ચાલ, પણ મેં ગયો ના. મેં એમને એવું કીધું તમે ઘરે જાઓ. જે ઘરે ના ગયા ને મારો ઓફિસનો સામાન મૂકવાનો હતો ત્યાં અંદર મૂકીને સીધો મેં બહાર નીકળ્યો. ત્યાંથી બૂમ પડી ને બૂમ પડી એટલે સામેની સાઈડથી ગોરવા પોલીસ સ્ટેશનની એક્ઝેક્ટ બહાર ગોરવા પોલીસ સ્ટેશન એક્ઝેક્ટ બહાર અંદર સીસીટીવી કેમેરાના અંદર બી કેદ થયેલું જ છે. અને એ ભાઈ વાઘેલા સંદીપ ઉર્ફે મી અને એનો સાળો સોહિલ રાણાને મગજમારી ત્યાં આપણા પાન સેન્ટર આગળ થઈ હતી. અને સોહિલ રાણા એના બનાવીને બોલાવીને ગોરવા ગેટ પાસે આગળ બોલાયા અને એ બંને જણે થઈને સંદીપ વાઘેલાએ માથામાં ફટકો માર્યો. ત્યારે મારા પપ્પા મેં દોડ્યો ત્યાં સુધી એ બંને જણ ભાગી ગયા ને જ્યારે પડી ગયા ત્યારે એમને ડેથ થઈ ગઈ. મેં પમ્પિંગ કર્યું 10 મિનિટ સુધી, પણ કોઈ બોડી મૂવમેન્ટ કરતી નથી. અને માઉટ બી આવી પણ કોઈ એ નહોતું, મતલબ કે જીવ છોડી દીધો, યુરિન બી નીકળી ગયેલું અને મોંમાંથી ફીન બી નીકળી ગયું. અને જ્યારે 108ને મેં ફોન કર્યો ત્યાંથી 4 તો કોલ લાગ્યો નહોતો. અને પછી મેં મારા ભાઈબંધની ગાડી લઈને અહીંયા આપણે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ઇમરજન્સીમાં આવ્યો હતો. તો ત્યારે ડૉક્ટરે જાહેર કર્યું મૃત્યુ ડેથ થઈ ગઈ છે. સમગ્ર મામલો શું હતો? કોઈ જૂની અદાવત હતી કે એવું કંઈ? ના સર, જૂની અદાવત એવી કોઈ માથાકૂટ એવું કશું હતું નહીં. આની તમે ફરિયાદ કરી છે? આની મેં ફરિયાદ કરી છે ગોરવા પોલીસ સ્ટેશનમાં. તમારી નજર સામે તમારા ફાધરને મારે? હા, મારા નજરના સામે જ મારતા મેં જોયા છે. ને જ્યારે મેં ત્યાં સ્પોટ જગ્યા પર જ્યારે મેં ગયો ત્યાં સુધી બંને જણ ભાગી ગયા હતા. શું માર્યું? માથામાં કંઈક, હાથમાં એમના લોખંડની પાઇપ યા કંઈક લાકડું હતું, એ મને ખબર નથી, પણ મારતા મેં જોયું છે. એટલે બંને જણ મારીને ભાગી ગયા હતા. મારા પપ્પા ત્યાં સ્પોટ જગ્યા પર. મારી કાર્યવાહીની માંગ એક જ છે કે અગર તમારો જે બી કોઈ ઝઘડો હતો, મને તો ખબર નથી, એ ભાઈએ બે લાફા મારી દીધેલા. ત્યાર પછી બી મારા પપ્પાએ મને એવું કીધું આવીને કે ચાલ તું મને પેલા મને બે લાફા માર્યા, તો બી મેં ના ગયો. ના ગયો કે શું છે શું નહીં મને નથી ખબર. વોટ એવર, ઠીક. અગર મારે જવું હોત, મારા પપ્પાની લાગણી હોત તો હું જાત, પણ એમને આ જે કર્યું તદ્દન ખોટું કર્યું. મારા પપ્પા ફરિયાદ કરવા માટે ગયા હતા. હજુ પોલીસ સ્ટેશનની બહાર એટલે આમ બાજુ ગેટ છે, ગેટની બાજુમાં પોલીસ સ્ટેશન છે, તે આગળ હજુ પહોંચ્યા જ છે. અને એ ભાઈ સંદીપ વાઘેલા મારા પપ્પાને સારી રીતે બચપનથી ઓળખે છે, પણ મારા પપ્પાને એવું ખબર નથી કે આ ભાઈ મને મારવા આવ્યા છે. મારા પપ્પાને માર્યું માથામાં, એ ત્યાં જ ડેથ થઈ ગઈ હતી મારા પપ્પાની. અને સખ્ત હું તો કહું કાર્યવાહી કરવી જોઈએ. ને એ ભાઈના આંકડાના બી ધંધા ચાલુ છે ગોરવા ખાતે, અને ગોરવા પોલીસ સ્ટેશનના કેમેરાના અંદર મારા પપ્પાને મારતા કેદ થયેલું છે. આ બનાવમાં ગોરવા પોલીસે સંદીપ વાઘેલા અને સોહિલ રાણા સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. ત્યારે આરોપી સંદીપ વાઘેલાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એકની શોધખોળ હાલ ચાલુ છે. ગઈકાલ રાત્રે ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોરવા ગામમાં મસ્જિદની બાજુમાં આ કામે ફરિયાદી આરીફભાઈ હમીજીએ એમના પિતાનું ખૂન થયો છે એ બાબતની ફરિયાદ આપેલી છે. સમગ્ર હકીકત જોતાં મસ્જિદની બાજુમાં આપના પાનનો ગલ્લો છે, ત્યાં હમીજી અને જે આ કામનો આરોપી છે સોહિલ રાણા, એમને પણ કોઈ પણ બાબતે કંઈક બોલાચાલી થયેલી હતી. આ વાતનો ખાર રાખી અને સંદીપે એમના બનેવી સોહિલ રાણાએ એમના બનેવી સંદીપ વાઘેલાને કોલ કર્યો, જે મધુનગરમાં રહે છે. એટલે એ બંને થોડી વાર પછી ગોરવા ગામના ગેટ પાસે બાઇક લઈને આવતા ત્યાં આ કામે મરણ જનાર અમીજી જે છે એ ત્યાં ચાલીને આવતા હતા. બાઇકમાંથી ઉતરી અને તરત અમીજીને માથા ઉપર 2 કે 3 સપાટા એમને મારેલા છે, અને સ્પોટ ઉપર જ અમીજીનું ત્યાં ડેથ થયેલું છે.
ઝઘડો કઈ વાતને લઈને શરૂ થયો કઈ ખબર પડી? ઝઘડો ત્યાં પાનના ગલ્લે નાની એવી બોલાચાલી હતી. હજુ ડેડ બોડીનું પીએમ થવા પર છે, એટલે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, એટલે અમે મૂળ સુધી તો પહોંચશું. આરોપી કેટલા છે ને કેટલા પકડાયા છે? આરોપી 2 જણ છે, એમાં એમના એક દીકરા દ્વારા આઈડેન્ટિફાઈડ થઈ ગયેલ છે, સોહેલ રાણા, અને બીજા પણ જે છે એ હજી પોલીસ ગિરફ્તથી બહાર છે. જે મુખ્ય આરોપી છે આ ઘટનાની અંદર એના પહેલા પણ છે ગુનાહિત ઇતિહાસ છે? ના, એમનું ગુનાહિત ઇતિહાસ ચેક કર્યો પણ એવું કંઈ હાલમાં રેકોર્ડ ઉપર છે નહીં. જે ત્રણેય આરોપીઓ છે એના ઉપર કોઈના ઉપર ગુનાહિત ઇતિહાસ? 2 આરોપી છે, બાઇક ઉપર 2 જ આરોપી આવેલા હતા. એમના વિરુદ્ધ કોઈ એવો અત્યારે હાલમાં રેકોર્ડ પર છે નહીં. પુરાવા તરીકે શું શું મેળવ્યું છે? પુરાવા તરીકે સ્થળનું એક તો આપણે પંચનામું કર્યું છે, ઇન્ક્વેસ્ટ પંચનામું કર્યું છે, એફએસએલની મદદ લેવામાં આવેલી છે, અને જે સાંયોગિક પુરાવા જે છે એ માટે પોલીસ અત્યારે એમની તપાસ ચાલુ છે. હા, સીસીટીવી અવેલેબલ છે. સીસીટીવીનું એનાલિસિસ કરી અને જ્યારે જાહેર કરવા પાત્ર થશે ત્યારે અમે કરીશું. હથિયાર શું છે? હથિયાર ક્યાંથી મારી છે? લાકડાનો સપાટો જે છે, જેને આપણે જનરલી હાથો કહી શકાય, પાવડા અથવા કોદાળીનો. જે બીજો આરોપી ફરાર છે એમાં ટીમો તો કામે લાગી જશે, તો જેને પણ પનાહ આપી હશે એની સામે એવી રીતે એક્શન લેવા? હા, બિલકુલ. ગોરવા પોલીસ સ્ટેશનની લોકલ 2 ટીમ, ઝોન 1ની એલસીબીની એક ટીમ, ડીસીબીની એક ટીમ, એમ 4 થી 5 ટીમો આ જે બીજા આરોપી છે એમની પાછળ લાગેલી છે. બીજો આરોપી જ્યાં પણ ગયો હશે, એમને કોઈ પણ જગ્યાએ એમને પનાહ લીધી હશે અથવા એમને કોઈ સપોર્ટ કર્યો હશે તો એમના વિરુદ્ધ પણ અમે એક્શન લઈશું. સૂત્રોનો આક્ષેપ છે કે જે આમાંથી એક આરોપી છે તેનો કોઈ આંકડાનો કે એવો કોઈ ધંધો પણ છે, એવું કોઈ છે ખરું ભાઈ? ના 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 ના, એવી કોઈ વાત નથી. એમનો કોઈ એવું રેકોર્ડ પર પણ નથી અને એમનો કોઈ એવો ગુનાહિત ઇતિહાસ પણ નથી. ધનભાઈ ચાલો સાહેબ 2 મિનિટ ખાલી દેજો.